છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને પગાર નહીં ચૂકવાતા હડતાલ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તો આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓને નવેમ્બર માસથી કોન્ટ્રાક્ટ એજન્સી બદલાયા પછી તમામ કર્મચારીઓએ તમામ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરી આપવા છતાં હમણાં 4 માસ થઈ ગયા હોવા છતાં પણ ઓર્ડર આપેલ નથી તથા PF પ્રોસેસ હજુ ચાલુ કરાઈ નથી. 4 માસથી સમયસર 1 થી 5 તારીખ થઈ કે 2 માસ થઈ જવા આવ્યા પરંતુ પગાર ચૂકવવામાં આવ્યો નથી. ત્યારે પૂછવા જતાં કહેવામાં આવ્યું કે હજી ટ્રેઝરમાંથી બિલો પાસ થયા નથી તો પગારનું શોષણ કરતા જેમ દ્વાર બિલો પાસ થતા નથી તો બધા આઉટસોર્સિંગ કર્મચારીઓની શોષણ પ્રક્રિયા સોલ્વ થયેલ નથી. અમો જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના તમામ કર્મચારીઓના શોષણ પ્રક્રિયા જલ્દી અટકાવી અમોને ન્યાય આપવા સાહેબ શ્રી DDO સર, આરોગ્ય અધિકારી સર, જિલ્લા કલેક્ટર સર, RDD સર, ધારાસભ્ય શ્રી, સાંસદ સરને તમામ કર્મચારીઓ દ્વારા આવેદનપત્રમાં આ બાબતે જાણ કરવામાં આવી છે અને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં જે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તેઓને પગાર નહીં ચૂકવાતા તેઓએ હડતાલ કરી જિલ્લા કલેક્ટરને તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારથી લઈને દરેક બાબતનું શોષણ થતું હોવા બાબતે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. पूरी करो हमारी मांगे पूरी करो समयसर पगार करो समयसर पगार करो लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे। માન્ય શ્રી કલેક્ટર સાહેબને બી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી એક જ માંગ છે કે અમારે આ કાયમી ધોરણે આ પ્રશ્નનું નિવારણ થાય. વારા ઘડીએ હડતાલો કરવાની થાય તો જ પગાર થાય તો એનો સચોટ ને એવો સુલે નીકળી જાય કે કાયમી ધોરણે અમારો સમયસર 1 થી 10 પગાર થાય એ જ અમારી માંગ છે. કેટલા કર્મચારી હડતાલ પર ઉતર્યા છે? 54 જેટલા આઉટસોર્સિંગના કર્મચારી છે તમામે તમામ હડતાલ પર. કેટલા સમયથી પગાર નથી થયો? છેલ્લા 2 મહિનાથી પગાર નહીં થઈ. જો આ ત્રીજો રનિંગ ચાલુ છે. શું નામ તમારું? મારું